આપણે ઘરેથી મુંબઈ જવા નીકળીએ, સ્ટેશને આવીએ, ગાડીમાં ગીર્દી હોય, બહુ ભીડ હોય, પણ જવું અનિવાર્ય હોય એટલે ગમે તેમ કરીને ચડી જઈએ. ધક્કા મૂકીમાં ઠોંહા ખાતા ખાતા મુંબઈ પહોંચી જઈએ. પછી સ્ટેશનેથી ઉતરીને જ્યાં જવાનું હોય તે સંબંધીના ઘરે જઈએ. ત્યારે સંબંધી પૂછે કોણ કોણ આવ્યું, ત્યારે આપણે કહીએ હું એકલો આવ્યો. ગાડીમાં તો કેટલા બધા હતા, પણ આપણે કહીએ એવું કે હું તો એકલો આવ્યો. શું કામ? ગાડીમાં ઘણા બધા હતા, પણ એ મારા નહોતા, એવું આપણે માનીએ છીએ. એમ શાસ્ત્રોમાં કહ્યું છે કે આપણું કુટુંબ ભલે વિશાળ હોય, પણ આપણે એકલા જ છીએ. કદાચ બધાની વચ્ચે છીએ તો કર્મ સંબંધે એકઠા થયા છીએ, પણ ક્યારે વિખાઈ જશું એનું કોઈ કહી શકતું નથી. માટે ભગવાન સિવાય આપણું કોઈ નથી. આ વાત હંમેશા યાદ રાખીને ભગવાનને જ પોતાના માનવા જોઈએ. જય સ્વામિનારાયણ.